જો તમે એક સ્ટુડન્ટ હોય અને તમે પણ જેમિની ટૂલનો એક આ રીતે યુઝ કરશો તો તમારા ક્લાસના હોશિયારમાં હોશિયાર સ્ટુડન્ટ્સ પણ તમારી પાસે નોટ્સ માંગવા લાગશે. તો આવી નોટ્સ કઈ રીતના બનાવી તમને હું સમજાવીશ બહુ સરળ સ્ટેપમાં. તો બસ આવી જ નવી અપડેટ માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયોને કહી દો લાઈક. તો એના માટે સૌથી પહેલાં તમે જેમિની ટૂલ ઓપન કરો. જેમિની ટૂલ ઓપન કર્યા પછી આ પ્લસના સાઇન ઉપર ક્લિક કરીને તમે અહીંયા કેનવાસ સિલેક્ટ કરો. કેનવાસ સિલેક્ટ કર્યા પછી તમારે જે પણ ટોપિક સમજવો છે એ ટોપિકની અંદર અહીંયા નામ લખો અને પછી લખો હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ ધીસ કન્ટેન્ટ વિથ ઇન્ટરેક્ટિવ 3D વિઝ્યુલાઇઝેશન. તમે આ પ્રોમ્પ્ટ આપવાથી તમને કંઈક એવી નોટ્સ રેડી કરીને આપશે જે તમારું આખું મોડેલ 3D મોડેલ હશે. જેમ કે આ પ્રોમ્પ્ટ આપ્યા પછી આપણને કંઈક રિસ્પોન્સ આવો મળશે ને એ રિસ્પોન્સમાં તમે જે અહીંયા ઇન્ટરેક્ટિવ 3D હ્યુમન એનાટોમી વિઝ્યુલાઇઝેશન આપ્યું છે એના તમે તમારા ટોપિક જે પણ હોય એનું જે આપે તમે ઓપન કરશો તો તમને એક 3D વ્યૂની અંદર આખું એક સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરશે કે જેમને તમારે સમજવા માટે બહુ ઇઝી રહેશે અને બહુ જ ઇન્ટરેક્ટિવ હશે. આખું એક 3D મોડેલ હશે જેની અંદરથી તમે જોઈ શકો છો કે આખું હ્યુમન બોડીની આખી સિસ્ટમ આપી છે. અહીંયા તમને અલગ અલગ લેવલ છે, એક્સરે મોડ છે, કાર્ડિનો સિંક્રોનાઇઝેશન છે. આ બધું તમે તમારી રીતે સેટ કરીને પરફેક્ટ રીતે તમે આખા મોડેલને સમજી શકો છો.